ભરૂચની 10 વર્ષની નિર્ભયાનું સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યા બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ ખાતે રવાના કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ આ બાળકીનો જીવ બચી શક્યો ન હતો। સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જીદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ બાદ રાતે જ બાળકીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને મધ્યરાત્રિએ બાળકીનો મૃતદેહ ઝારખંડ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો। 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેના વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। 10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી, પરંતુ અંતે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી। ભરૂચની નિર્ભયા જિંદગી સામે જંગ હારી જતા ભરૂચમાં વિવિધ સંગઠનની મહિલાઓ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક 2 મિનિટનું મૌન પાળી તેમજ કેન્ડલ પ્રજ્વલિત કરી બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે જ મહિલાઓએ રોષપૂર્વક નરાધમ આરોપીની ફાંસીની સજાની પણ માંગ કરી હતી।